જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। ગાજવીજ સાથે ભારે પવન સાથે આજે પણ ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે। તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાત ઉપર સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે માવઠું જોવા મળી રહ્યું છે। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાયો હતો, તેમજ ભારે પવન સાથે આજે પણ ગુજરાતની અંદર સાંજ દરમિયાન માવઠું જોવા મળે તેવી સંભાવના છે। આજની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। બપોર બાદની અપડેટ જોવા જઈએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। ગાજવીજ સાથે તોફાની પવન સાથે આજે પણ માવઠાનો માર જોવા મળશે, જેમાં અમરેલી, કુંડલા, રાજુલાલ, તુલસીશ્યામ, ઉના, કદાચ, વેરાવળ, માંગરોળ, કેશોદ, તેની સાથે વિસાવદર છે, ધારી, બગસરા, અમરેલીનો વિસ્તાર છે, જુનાગઢ છે, જેતપુર, ગોંડલ, રાજકોટ વિસ્તાર, ઉપલેટા, કુતિયાણા, પોરબંદરનો વિસ્તાર, તેની સાથે પોરબંદર જિલ્લો, સિસલી, પાનવડ એ તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। આ સિવાય વાત કરવા જઈએ તો ગઢડા છે, બોટાદ, રાણપુર, જસદણ, ચોટીલા, રાજકોટના અન્ય વિસ્તારો, તેમજ જામનગર જિલ્લો, મોરબી જિલ્લો, થ્રોલ, સાવડી, કાલાવડ, લાલપુર, જામખંભાળિયા, જામકંડોરણા, દ્વારકાનો વિસ્તાર, સલાયા, ભાટિયા સહિતના ભાગોની અંદર આજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તેમજ વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર ગઈકાલના રોજમાં પણ કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હતો। આજે ગાંધીધામ, ભચાઉ, માનફરા, ભુજ, સીસાગઢ, નાગવીરી, નલિયા, નખત્રાણા, નીરોના, ખાસ કરીને દરિયાના, મુદ્રા, માંડવી વિસ્તાર, રાપર વિસ્તાર, ખાવડા, ધોળાવીરા, લખપત સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। જ્યારે ઉત્તરના જિલ્લાઓની વાત કરીએ તો જેમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। પાટણ અને સાબરકાંઠામાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં ડીસા, ભટસન, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, વડનગર, અંબાજી, આબુ, ધાનેરા વિસ્તાર છે, મોઢેરા, માણસા, તેની સાથે પ્રાંતિજ છે, કડીનો વિસ્તાર, દસાડા છે, મધ્ય ગુજરાતની અંદર નળ સરોવર, ધોળકા, સાણંદ, વિરમગામ, કડીના ભાગો, મહેમદાબાદ સુધી અને અમદાવાદના એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે દક્ષિણની વાત કરીએ તો ડાંગ જિલ્લો, વલસાડ, તાપી અને દાહોદ, ગોધરા જેવા બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા આજે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ગુજરાતમાં 13 થી લઈને 16 મે દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો। હજુ ગુજરાતની અંદર આગામી 24 કલાક દરમિયાન વરસાદ જોવા મળે તેવું અનુમાન છે। હવામાન વિભાગે આગામી 3 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હજુ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે વેધર મોડલ આજે 16 તારીખ દરમિયાન પણ વરસાદની આગાહી કરી રહ્યું છે। હજુ ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન એટલે કે 3 વાગ્યા બાદની અપડેટ અંદર આપણે જણાવ્યા મુજબના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ નોંધાશે, તેમજ રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ગઈકાલ ને પરમ દિવસની વાત કરીએ તો વરસાદ નહોતો નોંધાયો, પરંતુ સિસ્ટમ થોડી ગુજરાતથી ઉપર વહી ગઈ હતી, જેના કારણે ગુજરાતને ખતરો જોવા મળ્યો નહોતો અને વરસાદ નહોતો નોંધાયો। પરંતુ ફરીવાર ગઈકાલના રોજમાં સિસ્ટમની અસર ગુજરાતમાં જોવાની હતી, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર, કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો હતો ભારે પવન સાથે અને તોફાની વરસાદ નોંધાયો હતો। હજુ ગુજરાતની અંદર ગણવા જઈએ તો 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે। આમાં કોઈ પણ ફેરફાર રહેશે તો આગામી દિવસમાં જણાવીશું। તેમજ મિત્રો આગોતરા એંધાણ તરીકે નોંધ લેવાની વાત એ છે કે આગામી 24-25 થી લઈને 4 જૂન દરમિયાન ફરી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દેખાઈ રહી છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતમાં શરૂ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। તેની અપડેટ પણ આપણે દિવસે દિવસે આપતા રહીશું। અત્યારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવાની 24 થી લઈને
4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે. આ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ રહ્યો છે. આગામી દિવસ દરમિયાન આપણે જણાવ્યું હતું પહેલા કે મે મહિનાના એન્ડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોરમાં જોવા મળી શકે છે. તેમજ જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. અને આ વર્ષે ચોમાસું પણ થોડું વહેલું આવે તેવા પણ સંજોગો નિષ્ણાતો તેમજ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. તેની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.